નવસારી જિલ્લાના દરિયા કિનારા સહેલાણીઓ માટે બંધ કરાયા છે। જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી દરિયા કિનારા બંધ રાખવા આદેશ કરાયો છે। નવસારી જિલ્લામાં પણ ઉભરાટ અને દાંડીનો દરિયા કિનારો પ્રવાસીઓથી વેકેશનમાં ઉભરાતો હોય છે। ત્યારે હાલમાં નવસારી જિલ્લામાં થોડા સમયથી ભારે પવન વહેતા હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગઈકાલે એક જાહેરનામું બહાર પાડીને 5 દિવસ માટે તમામ બીચ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। તીવ્ર ગતિએ ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાની આગાહીના પગલે આ નિર્ણય લેવાયો છે। ઉનાળાની ગરમીની સામે રક્ષણ મેળવવા તેમજ વેકેશનમાં મોજ માણવા માટે પર્યટકો મોટી સંખ્યામાં દાંડી તેમજ ઉભરાટ બીચ ઉપર મોજ કરતા હોય છે। પરિવાર સાથે દૂર દૂરથી આવતા પર્યટકો અહીં ઠંડીનો અહેસાસ કરતા હોય છે। ત્યારે 5 દિવસ માટે સહેલાણીઓ દરિયા કિનારા ઉપર નહીં જઈ શકે તેવું એક જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું, જેના પગલે આજે બંને દરિયા પર્યટકો માટે બંધ રાખવામાં આવ્યા છે। દાંડી માજી સરપંચ છું અને હાલમાં અહીંયા જે પરિસ્થિતિ છે, દાંડી ગામની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને દાંડી ગામ એક દરિયા કિનારે આવેલું ગામ છે, ખૂબ નજીક જ દરિયો છે અને એના લઈને જે પવન ફૂંકાય છે દરિયામાં, હાલમાં જે પવન ફૂંકાઈ રહ્યો છે, 5-6 દિવસથી જે પવન ફૂંકાઈ રહ્યો છે એના લઈને ગામમાં પણ થોડી તકલીફ છે કે ખાસ કરીને જે જૂના મકાનો છે એ બધા મકાનોને ઉડી જવાની ખાસ શક્યતા રહેલી છે, પરંતુ હજુ સુધી કોઈ એવી ઘટના બની નથી। એના માટે અમે બધા લોકોને એલર્ટ કરી દીધા છે કે બીચ ઉપર અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે કે જે પવન ફૂંકાઈ રહ્યો છે એને લઈને જે મોજા ઉછળે છે અને એ મોજામાં જો કોઈ નહાવા માટે જાય તો ડૂબી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોવાથી એના લઈને જ આ તંત્રે જે આપણો બીચને જે સીલ કરી દેવામાં આવ્યો છે એ ખરેખર ખૂબ સારી બાબત છે કે જેથી કરીને કોઈ પ્રવાસીઓનો જીવ જોખમમાં ના મૂકી શકાય। હવામાન વિભાગ દ્વારા 29/5/2024ની આગાહી મુજબ આવનારા સમયમાં 2/6/2024 સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને ધ્યાને લઈને માનનીય કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી તથા ઉભરાટના દરિયા કિનારાને તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસ તંત્રને પણ સાબદું રાખવામાં આવેલ છે જેથી કોઈ અયોગ્ય ઘટના ન બને। આ સાથે જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે આ સમયે સાવચેતી રાખવામાં આવે।